નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. વાત કરવી છે ગુજરાતમાં 2 દિવસ વરસાદનું જોર રહેવાનું છે. એટલે એક આજનો દિવસ હતો જે હવે સમાપ્ત થવા આવ્યો છે ને આવતીકાલનો દિવસ જે મોટાભાગે સુરત, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ આસપાસના વિસ્તારોમાં જે વરસાદ પડતો હતો એ હવે એનાથી ઉપરના વિસ્તારોમાં એટલે મધ્ય પૂર્વ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ પહોંચવાનો છે. એની સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ એનો વ્યાપ વધવાનું છે આવતીકાલ અને પરમ દિવસ સુધી એ જોર રહેવાનું છે. પછી શું થવાનું છે પરિસ્થિતિ અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે ને ક્યારે આવવાનું છે ગુજરાતમાં એના વિશે વાત કરીશું. મારી પાછળ વિન્ડીની સ્ક્રીન સૌપ્રથમ અને અત્યારના જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે એ સમયે વલસાડ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો હોય એવા દ્રશ્યો વિન્ડી દેખાડી રહ્યું છે. એના આસપાસ સુરત આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે એ વરસી રહ્યો છે અને એ સિવાય ઉના અને વેરાવળ આસપાસના જે વિસ્તારો છે ત્યાં નીચેની તરફથી પવનો છે આમ ઉપર જઈ રહ્યા છે. એટલે આ તરફના વિસ્તારોમાં સંભવતઃ પવન ફૂંકાઈ રહ્યો હોય. સૌરાષ્ટ્રમાં પવનની ગતિ એ વધી છે અને હવે 2 દિવસ પછી તાપમાન છે ધીમે ધીમે વધવાનું છે. એટલે 30 ડિગ્રી હશે તો 40 ડિગ્રી હોય એવો અનુભવ થવાનો છે. 10 તારીખ સુધી આ માહોલ રહેવાનો છે એવી આગાહી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ કરી રહ્યું છે. જોઈએ આજનો આ દિવસ અને આજના દિવસમાં સુરત, વલસાડ, તાપી આસપાસના જે વિસ્તારો છે, દમણ, દાદરા નગર હવેલી આસપાસના વિસ્તારોમાં ખાસ વરસાદ અને જે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસ જે ખતરનાક ભયંકર વરસાદ પડી રહ્યો હતો એમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો થયો છે. અરબ સાગર કે બંગાળની ખાડી બંનેમાંથી એક પણ સાગરમાં કોઈ જ સિસ્ટમ અત્યારે સક્રિય નથી, પણ અરબી સમુદ્રમાંથી જે પવનો તમે જોઈ રહ્યા છો એ પવનો છે એ આમ ઉપર તરફ જઈ રહ્યા છે અને એ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક લાવી રહ્યા છે. કેમ કે આ પવનોની અંદર ભેજ છે અને બીજું કે ઉપરની તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. એની અસર છે આ પવનો છે ત્યાં સુધી જઈ રહ્યા છે અને એની અસર આપણે ત્યાં ગુજરાતમાં પડી રહી છે. એટલે છૂટાછવાયા સ્થળો પર ઝાપટા પડે, ક્યાંક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અનુભવાય, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે એવી શક્યતાઓ. આજે આઈપીએલની ફાઇનલ મેચ અમે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે ચાલી રહી છે. મેચ પહેલાં પણ જ્યારે દર્શકોનો જમાવડો બહાર હતો ત્યારે પણ વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળ્યો હતો. એ જ રીતે આગામી 2 દિવસ સુધી એ માહોલ યથાવત રહેશે. જોઈ શકાય છે વલસાડ આસપાસના વિસ્તારો, બાકી ક્યાંય ખાસ એટલો બધો વરસાદ. સુરત આસપાસના વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા અને કાલે દાહોદ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડે આવતીકાલે એવું વિન્ડીની સ્ક્રીન છે દેખાડી રહી છે. પંચમહાલ, દાહોદ, ગોધરા, લુણાવાડા એ વિસ્તારોમાં વરસાદ પડે, અલીરાજપુરમાં એ બધી જગ્યાઓ પર વરસાદ પડે, બોડેલીમાં પણ ક્યાંક છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે. એની સાથે અલંગ આસપાસના વિસ્તારો, મહુવા આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે. ભરૂચ અને સુરત આસપાસ અને વલસાડ આસપાસના વિસ્તારોમાં પણ વિંડીમાં વરસાદ છે એ દેખાડી રહ્યું છે. એટલે એ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતાઓ છે. એની સાથે સાથે વડોદરા, અમદાવાદ, નડિયાદ એ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે અને આમોદ, ભરૂચ છે, સુરત છે, વ્યારા છે, તાપી છે એમાં આવતીકાલે વરસાદનું જોર છે એ રહેવાનું છે એ દેખાડી રહ્યું છે. પછી જેમ દિવસ આગળ આવશે એમ સ્થિતિ ફરી પાછી સામાન્ય થશે અને પછી એટલો બધો વરસાદ છે એ પડશે નહીં એવી આગાહી. કયા જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે? હવામાન વિભાગે મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી જે પણ વરસાદની આગાહીઓ કરી હતી એમાં દક્ષિણ ગુજરાત અને બાકીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો હતો. પણ હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં પૂર્વ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે, જે આખું ગુજરાત રિજિયન કહેવાય છે એ વિસ્તારમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજનો દિવસ આ 3જી તારીખનો, જેમાં ગુજરાત રિજિયન એટલે બનાસકાંઠાથી લઈ અને છેક વલસાડ સુધી હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. આજના દિવસ પ્રમાણે અમદાવાદના અમુક વિસ્તારોમાં કે ભરૂચના અમુક વિસ્તારોમાં કે સુરત આસપાસના વિસ્તારોમાં, વલસાડ આસપાસના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક કોક હળવા વરસાદી ઝાપટા પડ્યા હોય એવી શક્યતાઓ છે અને અમુક જગ્યાઓ પર હળવા વરસાદી ઝાપટા પડ્યા પણ છે. આવતીકાલે હવામાન વિભાગે જે આગાહી કરી છે આ 4થી તારીખની આગાહી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા
એની સાથે સાથે સાબરકાંઠા છે, અરવલ્લી છે, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ છે, મહીસાગર, પંચમહાલ અને દાહોદ. પછી આ બાજુ સૌરાષ્ટ્રમાં આવો તો સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ. આ જે આખો પટ્ટો છે ત્યાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે, એટલે અમુક વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. એની સાથે વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. વડોદરાથી લઈને વલસાડ સુધીનો જે પટ્ટો છે એ વિસ્તારમાં થોડોક વધારે વરસાદ પડે અને ગાજવીજ સાથે અમુક સ્થળો પર ભારે પવન ફૂંકાવાની પરિસ્થિતિ પણ સર્જાય. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જેને આપણે કહીએ છીએ એ પણ થાય એવી શક્યતાઓ છે. એના પછી 5મી તારીખે એ વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જશે. વડોદરાથી વલસાડ સુધીમાં વરસાદ છે એ રહેશે. એ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે 5મી તારીખે. ગાજવીજ સાથે વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે. પછી બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતાઓ 5મી તારીખ માટે વ્યક્ત નથી કરાઈ. કચ્છમાં પણ વ્યક્ત નથી કરાઈ. બની શકે કે અરબી સમુદ્રમાંથી જે પવનો આવી રહ્યા છે એના કારણે અમુક વિસ્તારોની અંદર ઝાપટું પડી જાય, પણ એના સિવાય બહુ શક્યતાઓ નથી. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની શક્યતા નથી. રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડે એવી શક્યતા છે. હળવો વરસાદ પડશે ત્યાં. એ સાથે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદ ત્યાં પણ હળવા વરસાદની શક્યતા. અને વડોદરાથી વલસાડ, જેમ મેં કહ્યું એમ થોડોક એના કરતાં વધારે વરસાદ 6ઠી તારીખે પણ એ જ પ્રકારની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં કોઈ જ શક્યતા નથી વરસાદની. કચ્છમાં પણ વરસાદની શક્યતા નથી. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ નથી. સૌરાષ્ટ્રના જે બાકીનો વિસ્તાર છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ત્યાં વરસાદ પડશે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડવાનો છે. આણંદ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ એ બધા જિલ્લાઓના અમુક વિસ્તારોમાં ઝાપટા પડશે. એની સાથે વડોદરાથી વલસાડ સુધી વરસાદની શક્યતા છે. 7મી તારીખે વરસાદનું જોર સાવ ઘટી જશે અને બનાસકાંઠાથી વલસાડ સુધીનો જે પટ્ટો છે, ગુજરાત રિજિયન આખું, ત્યાં સાવ હળવો વરસાદ અમુક વિસ્તારોની અંદર પડશે. બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડશે. એની સાથે 8મી તારીખે પણ વરસાદનું જોર ઘટી અને બનાસકાંઠાથી આણંદ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. મહીસાગરથી વલસાડ સુધી વરસાદ પડશે એવી શક્યતા. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતાઓ છે. અને 9મી તારીખનું અનુમાન કે જ્યાં બહુ જ બધા જિલ્લાઓમાં વરસાદ ન પડે એવી શક્યતાઓ છે. એની સાથે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એવા હશે કે જ્યાં વરસાદ પડશે. ભાવનગર અને અમરેલી છે કે જ્યાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય બહુ ઝાઝી વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત નથી કરી. 10 તારીખ સુધી આ માહોલ અને આ વાતાવરણ છે એ યથાવત રહેવાનું છે એવી આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. સેટેલાઇટ ઇમેજ પણ આપણે જોઈ લઈએ. સેટેલાઇટ ઇમેજ માંથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે જે જગ્યાઓ પર દક્ષિણમાં વરસાદ પડતો હતો, આ બાજુ મહીસાગર, સાબરકાંઠામાં ક્યાંક આગાહી કરવામાં આવતી હતી, એ આવતીકાલ અને પરમ દિવસ પૂરતું વાદળો અહીંયા જેટલામાં છવાયેલા છે એ પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. બાકી ધીમે ધીમે એનું જે જોર છે એ ઘટી જશે. અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે અને અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એના કારણે આ જે પવનો આ તરફ આવી રહ્યા છે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો, અને આ એને મળી રહ્યું છે. એના કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસું મુંબઈ સુધી પહોંચી ચૂક્યું છે. ચોમાસાએ હવે બ્રેક મારી છે. ચોમાસાએ બ્રેક મારવાને કારણે 15 તારીખે આપણે ત્યાં ચોમાસું સ્વાભાવિક રીતે ગુજરાતમાં પહોંચી જતું હોય છે, જેની શક્યતાઓ અત્યારે માનવામાં નથી આવી રહી. એ બધાની વચ્ચે આ 10 દિવસ જે જવાના છે એ 10 દિવસની અંદર અરબ સાગરમાં ફરી એક સિસ્ટમ છે એ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થાય છે, એને કેટલો ભેજ મળે છે, એને કેટલું ગરમીવાળું વાતાવરણ મળે છે અને આગળ વધવા માટે કેટલી સક્ષમ છે, કેટલા પરિબળો એને મળે છે, એ પ્રમાણે આગળ વધશે. અને બની શકે કે જ્યારે એ સિસ્ટમ આગળ વધે તો ચોમાસું પણ ધીમે ધીમે મુંબઈથી આપણે ત્યાં ગુજરાતમાં પહોંચે. એટલે 15 તારીખ આસપાસ એ ચોમાસું આપણે ત્યાં પહોંચે એ પ્રકારની શક્યતાઓ છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. એનાથી બની શકે કદાચ મોડું પણ પહોંચે એવું પણ બની શકે. એટલે અત્યારે આજે અને આવતીકાલે અને પરમ દિવસે આ 3 દિવસ વરસાદનું જોર રહેવાનું છે. એટલે જોર એટલે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા, ક્યાંક ગાજવીજ સાથે, ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડે, પવનની ઝડપ છે એ વધારે અનુભવાય, પવન ફૂંકાય એવું પણ લાગે. એ બધાની વચ્ચે પછી ધીમે ધીમે ગરમીનું જોર છે એ વધવાનું છે અને પછી
જ્યારથી ચોમાસાની શરૂઆત થશે ત્યારથી ખેડૂતો માટે એ સારા સમાચાર હશે જ્યારે ચોમાસું પહોંચશે ગુજરાતની અંદર, કેમ કે ત્યારે વાવણી લાયક વરસાદ થઈ શકશે. અત્યારનો જે વરસાદ છે એ વાવણી લાયક વરસાદ નથી કહેવાતો અને એટલા માટે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં છે. જોકે સ્વાભાવિક રીતે જૂન મહિનામાં આપણે ત્યાં અડધો જૂન મહિનો પૂરો થઈ જાય પછી જ વરસાદની શરૂઆત થતી હોય છે, એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બધી થઈ રહી છે. ચોમાસું પહોંચશે ક્યારે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે કે નહીં એ બધા જ વિષયો પર સતત અપડેટ્સ જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો આપતા હશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારા ગામ વિસ્તાર જિલ્લામાં કેવો માહોલ છે અમારા સુધી પહોંચાડતા રહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.